ડીસા ખાતે આવેલું 3 હનુમાન મંદિર ભક્તો માટે અદુકુ આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે શ્રાવણ માસને લઈ 3 હનુમાન મંદિર સંકુલમાં બિરાજમાન ત્રિભુવનેશ્વર મહાદેવના મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। 3 હનુમાન મંદિર ખાતે બિરાજમાન ત્રિભુવનેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના સોમવારને લઈ ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચે છે। દર સોમવારે ભગવાનને 108 દીવાની આરતીનું આયોજન કરવામાં આવે છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારને લઈ પણ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના ઘરેથી આરતી સાથે મંદિરે પહોંચ્યા હતા। આ મહાદેવની આરતી ઉતારી હતી। આ પ્રસંગે દર્શન કરવા માટે આવેલા ભાવિક ભક્તોથી મંદિર ઉભરાઈ ગયું હતું। હર હર મહાદેવ, બોલો શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ કી જય। ડીસા શહેરની અંદર શ્રી ત્રણુમા મંદિર ખાતે શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા છેલ્લા 100 વર્ષથી પણ વધારે અહીંયા શ્રાવણ માસ મહિનાની અંદર પવિત્ર શ્રાવણ માસના મહિનાની અંદર દર સોમવારે 108 દીવાનું આરતીનું આયોજન થાય છે અને અમાવસના દિવસે અહીંયા યજ્ઞ અને મહાપ્રસાદનું પણ આયોજન થાય છે, લાડુનો પ્રસાદનું પણ આયોજન થાય છે। અહીંયા દર સોમવારે 108 દીવાની આરતી સાંજે 8 વાગે થાય છે, જેમાં ઘણા બધા ભક્તો અહીંયા આરતીનો લાભ લેવા માટે આવે છે અને આ વખતે આજે છેલ્લો સોમવાર હોવાથી મહા આરતીનું આયોજન રાખેલ હતું, જેમાં બધા ભક્તોએ સર્વ પોતપોતાના ઘરેથી આરતી લઈને આવ્યા હતા અને અહીંયા મહા આરતીનું આયોજન થયું હતું, જેમાં ઘણા બધા ભક્તો અહીંયા આરતીનો લાભ લીધો હતો અને આરતી પણ ઉતારી હતી। શ્રાવણ માસ પવિત્ર માસ એટલે કે શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવનો અહીંયા બહુ મોટો મહિમા છે। અહીંયા સવારે 5 વાગ્યાથી કરીને બપોરના 12 વાગ્યા સુધીના પૂજા થાય છે અને શ્રાવણ માસની અંદર છેલ્લા સોમવાર આજે હોવાથી અહીંયા મહાઆરતીનું આયોજન થયું હતું અને સર્વ ભક્તોએ અહીંયા આરતીનો લાભ લીધો હતો, મહાપ્રસાદ અને આરતીનો લાભ લીધો હતો। બોલો શ્રી ત્રિભુવનેશ્વર